ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના સાહુલ ગામની પ્રાથમિક શાળા સાહુલ ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આમંત્રિત મહેમાનો, વાલીઓ, ગ્રામજનો તથા શાળા પરિવારની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાબ્દિક તેમજ પુસ્તકથી સ્વાગત શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરેલ હતું। શિક્ષણથી સુરક્ષિત સમાજ, શિક્ષિત દીકરી સમૃદ્ધ દેશના પવિત્ર મંત્ર સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મહેમાનોના સ્વાગત, દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। શાળામાં પ્રથમ વખત પ્રવેશ લેનાર નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ નવા પ્રવેશાર્થીઓને શાળા પ્રવેશ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કન્યા કેળવણી અંગે પ્રેરણાત્મક સંબોધન યોજાયું હતું તથા વાલી સંમેલન દ્વારા વાલીઓને બાળકોના શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન રૂપે પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। દાતાશ્રીઓ ડેન્કન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વર તરફથી બાળકોને નોટબુક આપવામાં આવી હતી। બિરલા સેલ્યુલોજી કંપની ખર્ચના માધ્યમથી બાળકોને દફતર એનાયત કરવામાં આવ્યા હતા। શાળામાં અભ્યાસ કરતી દીકરી આફિયા મુલતાનીએ વૃક્ષારોપણ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું, જ્યારે દીકરી રેણુકા વસાવાએ બેટી બચાવો બેટી પઢાઓ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું। વર્ષ દરમિયાન સૌથી વધુ હાજરી પ્રાપ્ત કરનાર તેમજ પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષક તેજસ પટેલે માર્ગ અને સલામતી સુરક્ષા અંગે શપથ લેવડાવ્યા હતા। શિક્ષક નરેશ પટેલે સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું। અંતે એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વાલીઓએ પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રવેશોત્સવ કાર્યક્રમ હાસોટ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સંજય દુબેના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયત ભાજપ સભ્ય અંસોયાબેન પટેલ, તાલુકાના સભ્ય નટવરભાઈ પરમાર, હિનાબેન પટેલ, ગામના સરપંચ નવનીત પટેલ, ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાટ, એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ, એસએમસીના સભ્યો, મેડિકલ ઓફિસર ડૉક્ટર કોમલ પટેલ તેમજ મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહી કાર્યક્રમને સફળતા અપાવી હતી। કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસ પટેલ તેમજ આભાર વિધિ શિક્ષક જનક પટેલે કરી હતી। પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમવર્કથી પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમને સફળતા અપાવી શક્યા હતા। લાયઝન તરીકે નિપુણ ભારતના બીઆરપી ભવ્યતાબેન પટેલ હાસોટે ભૂમિકા ભજવી હતી। ખરેખર આવા આયોજનો ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ભણશે ગુજરાત વધશે ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં સહાયક સાબિત થાય છે। અંતે રાષ્ટ્રગીત ગાઈ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા।